નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર ફર્સ્ટ મોલ કન્સેપ્ટ લેક્ચર 8. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો મોલ પરથી અણુ પરથી પરમાણુ અને પરમાણુ પરથી હવે આપણે ઇલેક્ટ્રોનની અને એની સંખ્યા ઉપર જઈશું. બરાબર છે. તો કહેવાનું એમ છે કે કેટલાક MCQ એવા પૂછાશે કે આપેલા 4 ઓપ્શનમાંથી કયું એવું છે કે જેમાં સૌથી વધારે મોલની સંખ્યા છે. બરાબર, ત્યાં તમારે આ જે મેથડ શીખવાડું છું એનો યુઝ કરવો પડશે. ઓકે, ચાલો તો જોઈએ આપણે. ફરી પાછું રિવાઇઝ કરીશ કારણ કે ઘણા લોકો નીચે તરફનો અંગૂઠો આપે છે, ખબર નહીં કેમ. બરાબર, તો પાછું એટલા માટે રિવાઇઝ કરું કારણ કે તમારા માટે નવું છે. બરાબર, જો કે 10thમાં બધું આવી જ ગયું છે, તેમ છતાંય આપણે જોઈએ. મેં લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે 1 મોલ બરાબર શું થાય? 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ અથવા શું થાય? પરમાણુઓ અથવા ઇલેક્ટ્રોન્સ. બરાબર છે. તો આ બહુ કોમન વસ્તુ છે. જ્યારે પણ ઇલેક્ટ્રોન ગણવા હોય, અણુ ગણવા હોય કે પરમાણુ ગણવા હોય, યુ હેવ ટુ યુઝ ધીસ ફોર્મ્યુલા. ઓકે, 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 10⁻23. ઓકે, ફરી પાછું એક નવું એક્ઝામ્પલ લઈએ. બરાબર, અને આગળ વધીએ. ચાલો, એક્ઝામ્પલમાં ઇનકેસ હું લઉં HCl. બરાબર છે, હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ છે એના માનો કે હું 12 ગ્રામ લઉં છું. બરાબર, 12 ગ્રામ HCl છે એના મોલ કેટલા? ફર્સ્ટ ઓફ ઓલ અણુ કેટલા? બીજું કે અંદર હાઇડ્રોજન અને ક્લોરીનના પરમાણુ કેટલા? ઉપરાંત ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બરાબર, તો એ બધું આપણે ફાઇન્ડ કરીએ. ચાલો, તો આ આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 1. રેડી? ચાલો, હવે મોલ ફાઇન્ડ કરવા માટે આનો અણુભાર જોઈએ, કારણ કે મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં મોલેક્યુલર માસ. બરાબર, તો અણુભાર જોશે ને. અણુભારમાં તમને હાઇડ્રોજનનો આપેલો છે 1. બરાબર, ક્લોરીનનો આપેલો છે 35.5 ગ્રામ પર મોલ. બરાબર, તો તમારે તો આખા HClનો જોઈએ, તો શું કરવું પડશે? તો HClનો અણુભાર મોલેક્યુલર માસ ઓફ HCl ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ક્લોરીનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો 35.5. સરવાળો કેટલો થશે? 36.5 ગ્રામ પર મોલ. રેડી? ચાલો, હવે શું કરશું કે આપણે મોલ ફાઇન્ડ કરીએ. HClના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કેટલા ગ્રામ છે? 12 ગ્રામ. અણુભાર કેટલો? 36.5. રેડી? ચાલો, તો હવે આપણે કેલ્સી કરીએ કે કેટલું થશે. બરાબર, 12 ભાગ્યા 36.5 તો આવશે 0 32 87 67. 0 32 87 67 મોલ. બરાબર, પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? 4. ઓકે, એ કમ્પલસરી છે. ચાલો, હવે મોલ આપણને મળી ગયા છે. મોલ પરથી HClના શું શોધવાના? અણુ. તો સીધી વાત છે, આપણે કહેવાનું કે જો 1 મોલ HCl હોય ને તો તેના 6.022 ગુણ્યા 10⁻23 શું હોય? અણુઓ હોય. બરાબર, તો માટે આપણા મોલ તો આટલા જ છે. આટલા મોલે કેટલા અણુ હશે? 0.32 87 67 મોલ HCl છે, તો તેના કેટલા અણુઓ હશે? રેડી? તો આ બંને શું મલ્ટીપ્લાય થશે ને, એટલે 0. ઇઝ ઇક્વલ ટુ 0.32 87 67 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આટલા HClના અણુઓ હોય તો આપણે ગણતરી કરીએ. બરાબર, કે કેટલું આવે છે. ઓકે, ચાલો, તો કાલે યાદ હોય તો મેં તમને એમ જ ગણતરી કરતાં શીખવાડ્યું હતું વિધાઉટ કેલ્સી. બરાબર, તમારે નીચે એટલા 0 મૂકી દેવાના અને મલ્ટિપ્લિકેશન એવું કરી અને પાછા પોઈન્ટ ખસેડવાના. રેડી? ચાલો, હું ડાયરેક્ટ કરીશ. 6.022 તો આવે છે 1.9798. 1.9798. બરાબર, મલ્ટીપ્લાય 10⁻23. આપણને શું મળી ગયા? HClના અણુઓ મળી ગયા.
રેડી? ચાલો હવે આપણે શોધશું પરમાણુની સંખ્યા. આપણે કહેશું કે એક અણુ HCl નો હોય તો તેમાં હાઇડ્રોજન કેટલા? એક હાઇડ્રોજન પરમાણુ, એક Cl પરમાણુ. રેડી? તો આપણને કેટલા અણુઓમાં જોઈએ છે? આટલા અણુઓમાં. એક અણુમાં તો બંને એક જ છે, પણ આટલા અણુઓ આપણને મળ્યા છે 12 ગ્રામમાં, તો એમાં કેટલા હશે? તો બંને આટલા જ આવવાના છે. તો આપણે રીતસરનું જોઈએ, કારણ કે ઘણા લોકોને સમસ્યા થાય છે. બરાબર? ચાલો આપણે કહેશું કે જો એક અણુ હોય HCl નો, તો તેમાં હાઇડ્રોજનના પરમાણુ એક. બરાબર? માટે આપણે તો આટલા અણુઓ છે ને 1.9798 ગુણ્યા 10⁻23 અણુ HCl ના હોય તો ક્વેશ્ચન માર્ક હાઇડ્રોજનના પરમાણુ. બરાબર? તો કેટલા? આટલા જ આવશે ને, કારણ કે આ જે છે એનું એક આરે શું થાય? મલ્ટિપ્લિકેશન. તો એ જ આન્સર આવશે. તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી? 1.9798 ગુણ્યા 10⁻23. આટલા હાઇડ્રોજનના શું હશે? પરમાણુ. ચાલો Clના પરમાણુ શોધીએ. કેટલા આવશે? તો ચાલો આપણે કહીશું કે એક અણુ HCl નો હોય તો તેમાં એક Cl પરમાણુ. બરાબર? એક Cl પરમાણુ માટે આપણું કેટલું હતું? 1.9798. બરાબર? માટે 1.9798 ગુણ્યા 10⁻23 શું હોય? HClના અણુ HClના હોય તો તેમાં ક્વેશ્ચન માર્ક Cl પરમાણુ હોય. બરાબર? તો ફરી પાછું એઝ ઇટ ઇઝ આન્સર આવશે. રેડી? કેટલો આવશે? 9798 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 23. બરાબર? અને Clના પરમાણુ. રેડી? આટલું આવે છે. હવે ટોટલ પરમાણુની સંખ્યા ગણવી હોય તો હાઇડ્રોજન અને Cl બંનેના પરમાણુનો શું કરવો પડશે? સરવાળો. બરાબર છે? કુલ પરમાણુની સંખ્યા. કુલ પરમાણુની સંખ્યા. રેડી? ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના પરમાણુ વત્તા Clના પરમાણુ. બરાબર? ચાલો હાઇડ્રોજનના પરમાણુ 1.9798 ગુણ્યા 10⁻23. બરાબર? વત્તા 1.9798 ગુણ્યા 10⁻23. રેડી? આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો આપણને 12 ગ્રામ HClમાં ટોટલ હાઇડ્રોજન અને Clના કુલ પરમાણુની સંખ્યા કેટલી મળે? બંનેના સરવાળા જેટલી. જો સરવાળો તો જ પોસિબલ છે જો ઘાત છે સમાન હોય તો અહીંયા ઘાત સરખી છે તો એ કોમન મૂકી દેવાની. આવું તમે 10મામાં શીખા હશો. અને પછી આ બંને આંકડાનું શું કરવાનું? સરવાળો. તો 1.9798 પ્લસ 1.9798 આન્સર આવશે 3.9596. 3.9596. ચાલો આ આપણને શું મળી ગયા? કુલ પરમાણુની સંખ્યા. બરાબર? ચાલો તો હવે આઈ થિંક તમને ગણતરી કરતા આવડી ગઈ હશે. બરાબર? જેનો યુઝ તમારે કરવાનો થશે. રેડી? ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ, કારણ કે ઘણા લોકો MCQ સોલ્વ કરશે તો એને રસ્તામાં આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આમાં જોવા મળે છે ને ઓલ. ઓકે? ચાલો તો HClના જે 12 ગ્રામ છે એમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. રેડી? પ્રોપર ધ્યાન આપવું તો કામ થશે. આપણી પાસે હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 1.9798 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. રેડી? હવે એક હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? એક. બરાબર? તો આપણે કહીએ કે એક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બરાબર 1. બરાબર? માટે આપણી પાસે તો આટલા બધા હાઇડ્રોજન છે ને 1.9798 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુમાં
ઇલેક્ટ્રોન બરાબર ક્વેશ્ચન માર્ક. તો આ અને આનું મલ્ટિપ્લિકેશન એટલા જ આવશે, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવે હાઇડ્રોજન પરમાણુમાં? 1.9798 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન, બરાબર, હાઇડ્રોજનના પ્રેઝન્ટ છે. હવે આપણે સીએલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો એક સીએલ પરમાણુમાં, એક સીએલનો પરમાણુ હોય, બરાબર છે, એમાં નોર્મલી અત્યારે આપણી પાસે સીએલના પરમાણુ કેટલા છે પહેલાં એ લખી દઈએ. 1.9798 ગુણ્યા 1023 છે, બરાબર, એટલા સીએલના પરમાણુઓ આપણી પાસે છે. હવે આપણે શું કહીશું કે જો એક સીએલ પરમાણુ હોય, બરાબર, તો એ એક સીએલના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સીએલનો પરમાણુ ક્રમાંક કેટલો? 17 છે. તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન હોય તો 17 આવશે. માટે 1.9798 ગુણ્યા 1023 પરમાણુમાં ક્વેશ્ચન માર્ક ઇલેક્ટ્રોન્સ હોય, 17 ઇલેક્ટ્રોન્સ હોય ને, બરાબર. એક સીએલના પરમાણુમાં 17 ઇલેક્ટ્રોન હોય તો આટલામાં કેટલા? બંનેનું મલ્ટિપ્લિકેશન. તો આપણે કહીએ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા? 17 ગુણ્યા 1.9798, બરાબર, એને ગુણ્યા 1023. ચાલો 17 વડે મલ્ટીપ્લાય કરો. 1.9798 ગુણ્યા 17, આન્સર આવશે 33.6566. 33.6566 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન્સ. રેડી? ચાલો હવે બંનેના ઇલેક્ટ્રોનનો શું કરી દેવાનો? સરવાળો, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. રેડી? જો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 17 ગુણ્યા આ આંકડો થશે, તો એ આપણે કર્યું તો 33.6566 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન મળ્યા. તો આ તો ક્લોરીનમાં રહેલા ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. બંનેનો શું કરવાનો? સરવાળો, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, રેડી, ઇઝ ઇક્વલ ટુ શું કરશું આપણે? 1.9798 ગુણ્યા 1023 વત્તા 33.6566 એને ગુણ્યા 1023, બરાબર. આ બંનેનો શું કરવાનો? સરવાળો, પ્લસ 1.9798 કેટલા આવશે? તો 35.6364, 35.6364 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન્સ, બરાબર. આટલા ટોટલ ઇલેક્ટ્રોન આપણને 12 ગ્રામ HClમાં મળે. રેડી? તો આઈ થિંક નાવ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ બેટર, બરાબર છે. ચલો તો આગળ વધીએ. હવે એક એવું એક્ઝામ્પલ લઉં જેમાં તમને ખ્યાલ આવે કે કયા ટાઈપનો MCQ પૂછાઈ શકે. ઓકે, ચાલો તો આપણે એક્ઝામ્પલમાં લઈએ કે નીચેના ચારમાંથી સૌથી વધારે મૂળની સંખ્યા શામાં હશે? ઓકે, નવો એક MCQ કે નીચેના ચારમાંથી સૌથી વધારે મૂળની સંખ્યા શામાં હશે? બરાબર, આ આપણો ક્વેશ્ચન છે. ઓકે, ઓપ્શન આપી દો. ફર્સ્ટ ઓપ્શન છે માનો કે 49 ગ્રામ H2SO4. ઓકે, સેકન્ડ ઓપ્શન છે આપણી પાસે 2 ગ્રામ H2. રેડી? સી ઓપ્શન આપણે બનાવીએ માનો કે શું બનાવશું? NaOH ને ધ્યાનમાં લઈને બનાવીએ. ચાલો 40 ગ્રામ NaOH. ઓકે, ડી ઓપ્શન બનાવીએ આપણે 12 ગ્રામ CO2 ગેસ. ઓકે, ચાલો આ ચારમાંથી તમારે એવું કહેવાનું છે કે સૌથી વધારે મોલની સંખ્યા શામાં છે. એના માટે પહેલાં તો મોલની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. બધાના વજન આપેલા છે, આપણે મોલ ફાઇન્ડ કરવાના છે. તો મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, બરાબર. તો બધાના વજન આપેલા છે તો અણુભાર તો નથી, અણુભાર ફાઇન્ડ કરી અને પછી કામ કરવું પડશે. રેડી? તો જેટલાના જરૂરી છે એના બધાના હું અહીંયા દર્શાવી દઉં છું. જુઓ, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે,
સલ્ફર જે છે બરાબર એનો પરમાણુ ભાર છે 32, ઓક્સિજન છે એનો છે 16, બરાબર. સોડિયમ છે એનો છે 23, ત્યાર પછી કાર્બનનો છે 12. આવી ગયું. હવે જાતે અણુભાર ફાઇન્ડ કરવાનો અને પછી મોલ શોધવાના. રેડી? ચાલો પહેલો ઓપ્શન લઈએ. એ ઓપ્શનમાં કેટલા મોલ મળે છે, કેટલા ગ્રામ H2SO4 છે? 49 ગ્રામ H2SO4. ચાલો તો એના મોલ બરાબર શું આવશે? વજનના છેદમાં અણુભાર. ચાલો વજન 49 ગ્રામ છે પણ અણુભાર ખબર નથી, તો આપણે શોધીએ. H2SO4નો મોલિક્યુલર માસ એટલે પહેલાં તો 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા સલ્ફર વત્તા 4 ગુણ્યા ઓક્સિજન. ચાલો 2 ગુણ્યા 1 આવશે, સલ્ફરનો 32 આવશે, 4 ગુણ્યા 16. રેડી? તો શું થશે? અહીંયા 2, 32 પ્લસ 16 64. ટોટલ કેટલું આવશે? 98 ગ્રામ પર મોલ. રેડી? તે અહીંયા આપણે 49ની નીચે મૂકવાનું. તો શું થશે? જો 49ના છેદમાં કેટલા આવશે? 98. 49 દુ 98 એટલે કેટલા મોલ આવ્યા? 1/2 મોલ, અડધો મોલ આવ્યા ને, બરાબર. વજન ઉપરથી તમને શું મળી ગયું? એના મોલ, જેને તમે 0.5 મોલ પણ લખી શકો, બરાબર. ડઝન્ટ મેટર. રેડી? ચાલો આગળ વધીએ. હા, તો પહેલો ઓપ્શન છે, પહેલાંના મોલ મળ્યા. બી ઓપ્શનમાં જઈએ. બી ઓપ્શન એટલે 2 ગ્રામ શું છે? H2 વાયુ છે. રેડી? ઓકે. તો H2ના મોલ બરાબર વજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. છેદમાં એનો શું આવશે? અણુભાર. તો H2નો અણુભાર એટલે 2 ગુણ્યા શું આવે? H. ચાલો 2 ગુણ્યા 1 કેટલો આવ્યો? 2 આવ્યો. રેડી? ચાલો તો અણુભાર બરાબર શું મૂકવાનું? 2 ગુણ્યા H. જેટલી સંખ્યા હોય એટલી મલ્ટિપ્લિકેશનમાં. અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો આવશે? 1 આવશે. હા.